ખેડાના યાત્રાધામ ડાકોરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, જ્યાં પ્રચંડ ગાજવીજ અને ખતરનાક તીવ્રતા સાથે વરસ્યો છે વરસાદ। થોડી જ વારમાં આખી ડાકોર નગરી જળમગ્ન થઈ ગઈ। વરસાદના અતિવ્ર અંદાજનો જુઓ કે જ્યાં મંદિર બહારના પગથિયા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા। સુપ્રસિદ્ધ રણછોડરાયજી મંદિર બહાર પણ પાણી ભરાઈ ગયા। ડાકોર મંદિરની સામે આવેલું આ ગોમતી તળાવ પણ ઓવરફ્લો થઈ ચૂક્યું છે। આસપાસના વિસ્તારોમાં પણ જળબંબાકારની આ સ્થિતિ જોવા મળી રહી છે। ખેડાના વસોમાં પડેલા ભારે વરસાદ બાદ જુઓ ગામ થઈ ગયું છે પૂરું જળમગ્ન અને ભારે પાણીના પ્રવાહથી ગામમાં જવાના માર્ગો પણ બંધ થઈ ચૂક્યા છે। વસોમાંથી પસાર થતા રસ્તાઓ પર 2-2 ફૂટ સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વિવિધ વિસ્તારોમાં કેડ સમાણા પાણી ભરાયા અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા। ગઈકાલે ખેડા જિલ્લાના વસો તાલુકામાં ભારે વરસાદ પડ્યો। વરસાદ પડવાને કારણે સમગ્ર વસો શહેર હોય કે વસો તાલુકો હોય, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અત્યારે ઊભો છું વસો ગામની અંદર। વસો ગામના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। હોસ્પિટલ હોય, દુકાનો હોય, તમામ જગ્યાઓ પર અત્યારે પાણી ફરી વળ્યા છે। કેમેરામેનને વિનંતી કરીશ બીજા દ્રશ્યો બતાવે। જે રીતે મેઘ કહેર થઈ તેના કારણે જે પાર્કિંગ કરેલા વાહનો હતા તે તમામ વાહનો પણ અત્યારે પાણીમાં ડૂબી જવા પામ્યા છે। સતત વહીવટીતંત્ર અત્યારે વસો ગામની મુલાકાતે છે। રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તે તમામ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો કયા પ્રકારની પાણીની સ્થિતિ છે। મામલતદાર વસો અત્યારે પોતાની ગાડી સાથે પસાર થઈ ગયા છે। મહત્વની બાબત એ છે કે જે રીતે સતત વરસાદ વરસ્યો અને વસો ગામની અંદર જે પાણી ભરાઈ ગયા તેના કારણે નાગરિકોની મુશ્કેલીમાં ભારે વધારો થયેલો જોવા મળી રહ્યો છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 વસો। તો વસો ગામની આ વણસી ગયેલી પરિસ્થિતિ જુઓ। અહીં ટુ વ્હીલર ચાલકો માટે પણ ભારે હાલાકીનો સમય છે, કારણ કે ઠેર ઠેર પાણી ભરાયા છે અને વાહનો તેને કારણે અટવાઈ પડ્યા છે। ખેડા જિલ્લાના વસોમાં ગઈકાલે જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો તેના કારણે વસોની અંદર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। વસોના જુદા જુદા વિસ્તારોના દ્રશ્યો છે। જગદીશભાઈ, ક્યાંથી ક્યાં જઈ રહ્યા છો? હું એક બજાર ગયેલો, બજારમાં પાણી બહુ એટલે પાછો આવ્યો। ક્યાં જશો? હવે સીધા ઘરે। અચ્છા, કેટલી મુશ્કેલી પડે છે? મુશ્કેલી તો પડે જ ને હવે। અચ્છા, તંત્ર મદદ કરે છે ખરી બધી? હવે કરે ને તંત્ર શું કરે છે મદદ? આ ખાવા બાવા બધું બનાવીને આપી જાય। પહોંચાડે છે? હા, પહોંચાડે। અચ્છા, છોકરાઓ સલામત છે ઘરે? ના, સહી સલામત। બરાબર છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। વસોના જે ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ છે એ વિસ્તારની અંદર અત્યારે છું। જે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। જે રીતે વસોની અંદર વ્યાપક પ્રમાણમાં વરસાદ વરસ્યો અને જે પાણી ફરી વળ્યા તેના કારણે વ્યાપક પ્રમાણમાં ઘરોની અંદર પણ પાણી ફરી વળ્યા અને તેના જ કારણે જે નાગરિકો છે તે અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। જો કે રાહતની વાત એ છે કે વહીવટીતંત્ર દ્વારા પહેલાં જ તમામ નાગરિકોને એલર્ટ કરવામાં આવ્યા હતા। ઘરોની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી હતી, છતાં પણ કેટલાક નાગરિકો પોતાના આનંદ પ્રમોદ માટે અત્યારે પણ પાણીની અંદર ફરતા જોવા મળી રહ્યા છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 વસો। તો વસોની